આજે આસણા ગામે લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આપની સૌની વચ્ચે હમણાં વાત કરી એવા થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ કેપી ગઢવી સાહેબ, ખાણોદરથી નરસિંહભાઈ રબારી, પાલનપુર બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પીનાબેન ઠાકોર, ઉપપ્રમુખ ભૂપતસિંહ નેકારિયાથી નાગદીબા રબારી, અણદાભાઈ, ભાઈ બલાજી ભાવાદી, હીરાભાઈ, ઈશ્વરભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવો, આપ સૌ આજુબાજુના તમામ ગામોમાંથી પધારેલ જવાબદાર આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, હજુ અબાળા પણ મીટિંગ છે. મોરવાડા અને સોઈગામ હજી આ પહેલી મીટિંગ 2:30 વાગે પતી છે, તો બાકીની 3 મીટિંગોને કેટલો ટાઈમ લાગશે એટલે મારે વિશેષ ન બોલતા ખાલી તમને બધાને રામ રામ જ કરવાના છે. અને 15 તારીખે ફોર્મ ભરવા જ્યારે જવાનું છે ત્યારે કોઈ આળસ ના કરતા પાલનપુરના બજારમાં ત્યાંના ચડોતર ગામે 1 લાખ લોકો જિલ્લાના ભેગા કરવાના છે. અને 1 લાખ લોકો જ્યારે ભેગા કરવાના છે ત્યારે મીડિયા એની નોંધ લે અને આખા દેશની અંદર એવો મેસેજ જાય કે આ બનાસની બેન ગેની બેનનું ફોર્મ ભરવા માટે બનાસકાંઠાના 18 આલમ 36 ફોર્મ ઉમટી પડી છે. ત્યારે જે દરેક વિધાનસભામાં 10,000 વોટ એવા હોય કે જે જીતમાં બેહવા વાળા હોય, એ માહોલ હોય એટલે 100% એમને એમ લાગે કે આ જીતે ને તો એ બાજુ આપણે આપીએ. અને 7 વિધાનસભા છે તો 1 લાખ લોકોને જોવે 70,000 વોટ વધે કે ના વધે? એક દાડે 70,000 વોટ વધી જાય. ત્યારે આપ સૌ જવાબદાર આગેવાનો છો. મારે તમારી પાસે ભાજપ કોંગ્રેસના કોઈ ભાષણ કરવાના નથી. આપણા આગેવાનોએ તમને ખૂબ સારી રીતે ટકોર કરી કે ઘણા બધા આખી જિંદગી રાજકારણમાં કાઢી નાખે છે. એ ખૂબ કામ કરવાની ક્ષમતા હોય છે, એ લાખોપતિ કરોડપતિ હોય છે, છતાં પણ એમને વિધાનસભાની કે ધારાસભ્યની ટિકિટ મળતી નથી. જે આખી જિંદગી કાઢી નાખી. આજે 4 વખત ધારાસભ્યની ટિકિટ અને આ 5મી વખત આ આઝાદીના 75 વર્ષમાં બનાસકાંઠા ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આ પહેલી વખત મળી. અને પહેલી વખત મળી છે. હમણાં ગુલાબભાઈ કહેતા હતા કે 4 લાખ 100 અને પહેલી વખત ટિકિટ મળી હોય અને તોય પરિણામ ના આવે તો ભવિષ્યમાં બધે કોઈ પક્ષ કાંઈ કદીએ ઠાકોર હું તાકે ખરો? કદીએ ના. કે ભાઈ આટલા બોળા છે તો કાંઈ મળ્યું નથી, તો પછી બીજાને એમ કે ભાઈ એ માલું કાંઈ હવે જાતિ કે એના હિસાબે મદદ થાય એવી વાત કોઈ માનવામાં આવે નહીં. જ્યારે બાબર તાલુકામાં મારે કોઈ રાજકીય મેં કીધું એમ ભાષણ નથી કરવાના. આ બધા આજે જવાબદાર આગેવાનો એ તમારી પાસે વિનંતી કરવા ક્યારે આવ્યા છો? અને આ લોકસભાની ટિકિટ ચારે મળી છે કે આ 20 વર્ષમાં તમે બધા હારા રહ્યા છો, તમે મને મોટી કરી દે ને એટલા માટે આ લોકસભાની ટિકિટ મળી છે ને આ બધા આવીને બેઠા. તમે બધા હોબાળો કર્યા હોત, બીજા સમાજોને હેરાન કર્યા હોત, ક્યાંક નાના મોટી ઘટના બની હોય અને એ ઘટનાનું સમાધાન ના કર્યું હોત તો આજે એમ કહો કે આ ઠાકોરો સાથે અહીંયા બરોબર છે, ગેની બેનનો ઠાકોર ઉપર કોઈ કંટ્રોલ નથી અને બીજા સમાજોને હેરાન કરે છે, તો આજે એ મેસેજ આખા બનાસકાંઠામાં બધે વાપો થયો હોત કે ના થયો હોત? એની જગ્યાએ ખાલી એક આગેવાને ખોટી રીતે આવીને ભાષણ કર્યું તો એને ઘરદારવું પડ્યું ને આજ તમે બધે ઠપકો આલ્યો. સાહેબ, આ છોકરા તો જે દાડે ઠાકરસિંહભાઈના વિરુદ્ધમાં બોલ્યા ને એ દિવસે 45,000 સ્ટેટસ ચડાયા હતા ગુલાબભાઈના બેયને. એટલે ચિંતા ના કરો, સમગ્ર ઠાકોર સમાજ, કેપી સાહેબ, ગુલાબભાઈ, નરસિંહભાઈ, જ્યારે તમારે જરૂર પડે ને એ ટાઈમે હાકલ કરી દો. મારો ઠાકોર સમાજ જ્યાં તમે કહો ને ત્યાં આવીને ઉભો રહે છે. અમે એ સમાજ છીએ કે કોઈક અમને વેત નમે ને તો હાથ નમવાની જવાબદારી એ અમે ઠાકોર સમાજે કાયમી રાખી છે અને આવનાર સમયમાં પણ રાખશું. એમાં કોઈ પણ ચિંતાનો વિષય સાહેબ તમારા માટે નથી. ત્યારે આપ સૌ મારી છેલ્લી વિનંતી એટલી જ છે કે હવે મારે આખા જિલ્લાનો પ્રવાસ છે હળાદથી કરીને અંબાજી, તો હવે હું ભાભર તાલુકામાં આ મીઠાપટ્ટામાં બિલકુલ ના આવું તો ચાલશે ને? ચાલશે ને? કોઈ કહેતા નહીં બેના પ્રતિષ્ઠા છે, લગ્ન છે, આ 20-25 વર્ષમાં એક ઘર બાકી રાખ્યું નથી.
તમે રાતે કીધું તો રાતે, દાડે કીધું તો દાડે, ફોન થી કીધું તો ફોન થી, કોક ભેગું કીધું તો કોક ભેગું. આમ આવીશું કે નથી આવી? આવીશું ને દટાડે બોલાય એટાડે. તો હવે અત્યારે ના આવું તો ચાલશે ને? તો બસ આ 15મી તારીખે તમે બધા ફોર્મ ભરાવા આવજો. અને 7મી તારીખે જેમ 2017માં વોટિંગ કર્યું હતું એવું ને એવું જ્યાં હોય ત્યાં, ગુજરાતમાં હોય, મહેસાણા જિલ્લામાં હોય, કચ્છમાં હોય, પોતપોતાના ગામનું લિસ્ટ બનાવી અને જે રીતે મગાવવાના હોય, બોલાવવાના હોય એ બધાને બોલાવી લેજો. અને 15મી તારીખે ફોર્મ ભરવા માટે આ પટ્ટામાંથી એક ગામમાંથી 4-4, 5-5 ડાલા કરવાના છે. અને આ પટ્ટામાં જેટલા ઢોલ હોય એટલા બધા લેવાના છે. અને બધા મોટિયાળાને બધાને મારી વિનંતી છે કે કોઈને ખુલ્લા માથે આવવાનું નથી, બધાને ફેટો બાંધીને આવવાનું છે. આવશો કે નહીં આવો? બધા ફેટો બાંધીને આવવાનું છે. પાલનપુરમાં એમ લાગવું હોય, વટ પડવો હોય કે આ ભાઈ કેપી સાહેબ એનો વટ પડે, ભાઈ વાવ તાલુકો, વાવ વિધાનસભા. તમે ગુલાબભાઈ હરિભાઈ કરવી અમારી જોડે? પછી એમ કીધું 300 ગાડીઓ અમે લાવશું. તો તમારા બધાના ભરોસે આ 3 તાલુકાની હું 400 ગાડી કહી છું. કેપી સાહેબ ચમનું થાય બોલો? હું કેપી સાહેબ ને બીજું કોણ છે અમારે ભાવ વિધાનસભા ભાઈ આવતી ને ભાઈ અડદાભાઈ બાજગાન દલાદી એ સાહેબ ડાલા હોય, ઇકો ગાડી હોય, આપણે અહીંથી 500 થી વધારે હોન્ડા લઈ જવાના છે. અને જે પણ તમારી પાસે સાધન છે એ તમામ પ્રકારનું સાધન લઈને 400 ગાડીઓ વાવ વિધાનસભાની પાલનપુર મુકામે ફોર્મ ભરાવા નાશે. અને એમાં જે કરવું પડે એક દાડો બધું કામ પડતું મેળવું. નાણાં મળશે પણ ટાણા નહીં મળે. પછી એમ કહેતા હતો કે મારું બેટું મનમાં રહી ગઈ. એટલે એક દાડો જે કઈ બધા ઘરે બોલાવીને એક દણોને રાખી અને જેમ ઓની દાન દાતી હોય બધાને ઘરે એક દણોને જ રાખે, ખબર રાખવા. એમ એક દાડો તડકો સાયો આ 50-60 વર્ષ જે કઈ બીજા માટે મજૂરી કરી, મદદ કરી, એનું વળતર આ પહેલી વખત લેવાનું છે. અને પહેલી વખત લેવાનું છે ત્યારે આજુબાજુના ગામોમાં બીજા સમાજ પાસે થાજો, વિનંતી કરજો, ખોળા પાથરજો, ચાક હાથ દોડજો અને કહેજો કે અમે કોઈ દાડો પાડોમાં આવડો મોટો સમાજ છે, ચાહે વાઢ્યા પાણી હેઠ નથી આવ્યા, ચાહે અમે તમને નુકસાન નથી કર્યું. અને આજ અમારી બેન ચૂંટણી લડે છે. મહેરબાની કરીને તમે અમારી બેનને આશીર્વાદ આપજો. અમે કાયમ તમારી જિંદગી ભર તમારા ભેગા રહ્યા છે અને આવનાર સમયમાં પણ રહેશું. આજે યુવાનોએ ખૂબ મોટી 6-7 કિલોમીટર લાંબી રેલી હોન્ડા કાઢી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. એ તમામ યુવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આયોજન કરવા વાળા સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી, ભારત માતા કી. બોલો જય શ્રી રામ.